જય આશાપુરામાં આજના નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. ભારતને ઇંગ્લેન્ડ સામેની ત્રીજી રાજકોટ 2020 મેચમાં 26 રનથી હાર થઈ છે. ભારતે ટોસ જીતીને પહેલાં ફિલ્ડિંગ કરવાનો ફેસલો લીધો. ત્યારે ઇંગ્લેન્ડે પહેલી બેટિંગ કરતાં 171 રન કર્યા. ભારતને 172 રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો. ઓસ્ટ્રેલિયા તરફ ઇંગ્લેન્ડ તરફથી હાઈએસ્ટ સ્કોર બેન્ડકેટે 51 રન અને લેવિંગસ્ટને 43 રન 24 બોલમાં. અને ઇન્ડિયા તરફથી વિકેટ 5 વિકેટ 24 રનમાં વરુણ ચક્રવર્તી. અને જો ભારત તરફથી બેટિંગમાં વાત કરવામાં આવે તો ભારત તરફથી અભિષેક શર્મા 14 બોલમાં 24 રન અને હાર્દિક પંડ્યા 35 બોલમાં 40 રન. હાર્દિક પંડ્યાએ આ મેચમાં બહુ જ સ્લો બેટિંગ કરી. બહુ જ સ્લો એટલે બહુ એના સ્ટ્રાઇક રેટ બહુ ઓછું હતું. એ પાછળ છેલ્લે 2-3 સિક્સ મારવાથી હાર્દિક પંડ્યાનું સ્ટ્રાઇક રેટ વધ્યું. ભારતે આ મેચમાં બહુ બધા ખતરા કર્યા. જો વાત કરવામાં આવે તો ઓપનિંગમાં સંજુ સેમસન, અભિષેક શર્મા. ગઈ મેચમાં ત્રીજા નંબર પર તિલક વર્મા આવ્યો હતો, તો આ મેચમાં સૂર્યકુમાર યાદવ. ભારતે લેફ્ટ રાઇટ કોમ્બિનેશન જાળવવા માટે ધ્રુવ જુરેલને લાસ્ટમાં છે 8મા નંબર પર બેટિંગ માટે મોકલ્યો. સૂર્યકુમાર યાદવ સારી શરૂઆત મળ્યા પછી પણ પોતાના સ્કોરને મોટો કરવામાં નિષ્ફળ જાય છે અને આઉટ થઈ જાય છે. આ પૂરી 3 મેચમાં સંજુ સેમસંગને પેસ બોલર જોફ્રા આર્ચરે 3 મેચમાં આઉટ કર્યો છે. સંજુ સેમસન માટે મોટી સમસ્યા છે ફાસ્ટ બોલર બોલિંગમાં આઉટ થઈ જાય છે. જોફ્રા આર્ચરે 3 વખત આઉટ કર્યો છે. તિલક વર્મા શું બધી અભિષેક શર્મા અને તિલક શર્મા શું બધી મેચ ભારતે જીતાડશે? ના, કોઈક મેચમાં તો આઉટ થઈ જશે. તો શું ભારતના બીજા બેટ્સમેનનો રન મળવા જોઈએ કે નહીં? કારણ કે આ પહેલી મેચ અભિષેક શર્મા, બીજી મેચ તિલક વર્મા. બીજી મેચમાં પણ ભારત હારવાની સ્થિતિમાં હતું, પણ તિલક વર્મા પૂરી મેચમાં છેક સુધી ભારતને જીતાડવામાં સારી એવી ભૂમિકા નિભાવી. તિલક વર્માની વાત કરવામાં, તિલક વર્મા વર્લ્ડમાં એક એવો બેટ્સમેન છે જે 300+ સ્કોર કર્યા સુધી નોટ આઉટ રહ્યો છે. સાઉથ આફ્રિકામાં 2 સેન્ચુરી, પછી પહેલી મેચમાં 18 રન, બીજી મેચમાં 72 રન અને આ મેચમાં આઉટ થઈ ગયો 18 રન પર. તો આટલા 4 મેચ પછી તિલક વર્મા આઉટ થયો. હાર્દિક પંડ્યાએ આ મેચમાં બહુ જ ધીમી બેટિંગ કરી. વોશિંગ્ટન સુંદર બહુ જ ધીમી 15 બોલમાં ફક્ત 6 રન. બસ સ્લો બેટિંગ કરી. તેના કારણે અક્ષર પટેલને સેટ થવા માટે બહુ ઓછો ટાઈમ મળે. એના લીધે ભારત રન ચેઝ કરવામાં ભારત 26 રનથી હારી ગયું. વોશિંગ્ટન સુંદર 15 બોલમાં 16 રન, સ્ટ્રાઇક રેટ 25. અક્ષર પટેલ 16 બોલમાં 15 રન, સ્ટ્રાઇક રેટ 100 થી પણ ઓછું. ધ્રુવ જુરેલ લાસ્ટ ઓવરમાં 4 બોલમાં 2 રન. તો ભારતે બહુ અખતરા કર્યા મેચમાં. લેફ્ટ રાઇટ કોમ્બિનેશન કરવા માટે ધ્રુવ જુરેલ પ્રોપર બેટ્સમેન હોવા છતાં એને વોશિંગ્ટન સુંદર અને અક્ષર પટેલ પછી મોકલવા. તો શું? કારણ કે એવું છે